જય માતાજી। 31 ઓગસ્ટ એટલે કે આજે રાધા અષ્ટમી, મનોકામના પૂર્ણ કરવા માટેનો ચમત્કારિક દિવસ। ભાદરવા મહિનાની આઠમના દિવસે રાધાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે। આ દિવસ ખૂબ જ પાવન માનવામાં આવે છે, કારણ કે રાધા કૃષ્ણની ભક્તિ કરવાથી ભક્તના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે। માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપવાસ, પૂજન અને દાનથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ભગવાનની અપાર કૃપા પ્રાપ્ત થાય છે। આ દિવસે વહેલી સવારમાં સ્નાન કરીને પીળા કપડાં ધારણ કરો અને રાધા કૃષ્ણની મૂર્તિને પંચામૃતથી અભિષેક કરો। ભોગમાં દહીં, માખણ, મિશ્રી, ખીર કે માલપુઆ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે। ઓમ હિમ શ્રીમ રાધિકાય નમઃ મંત્રનો 108 વખત જપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે। સાંજે મુખ્ય દ્વાર પર ઘી કે તેલના 11 દીવા પ્રગટાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ જળવાય છે। સાથે જ અન્ન અથવા પ્રસાદનું દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવામાં આવેલા આ ઉપાયથી રાધા કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલી ભક્તિથી જીવનમાં ચાલી રહેલા કષ્ટો દૂર થાય છે, ધનલક્ષ્મીનો વાસ થાય છે અને કુટુંબમાં મમતાનો વિકાસ થાય છે। સૌથી અગત્યની વાત એ છે કે ભક્તની હૃદયપૂર્વક કરેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં ચમત્કારિક પરિવર્તનનો અનુભવ થાય છે। જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખી દેજો। જય માતાજી।